નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં આપેલ મૂલ્યાંકન પ્રશ્નપત્ર તેનું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અ અને પ્રશ્ન 1 બનું સોલ્યુશન પૂર્ણ કર્યું હતું. આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2 અ તથા પ્રશ્ન નંબર 2 બનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 2 અ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે, 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો જવાબ જુઓ. આપણે શું શોધવાનું છે? તો કે જે વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તેના ટકા શોધવાના છે. તો આપણે સૌ પ્રથમ લખી દીધું. ટકા બરાબર શું લખાય? તો કે ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓ ભાગાકારમાં આવશે કુલ વિદ્યાર્થીઓ અને ટકા શોધવાના છે એટલે 100% વડે આપણે ગુણી દઈશું. ચલો હવે કિંમત મૂકીએ. ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓ, તો જુઓ 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો આની ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો કે 15 અને કુલ વિદ્યાર્થીઓ આપ્યા છે 60. તો ભાગાકારમાં આવશે 60 અને ગુણ્યા 100%. હવે જુઓ 15 ચોક 60 થઈ જશે અને 4 ગુણ્યા 25 100 થઈ જશે એટલે 25 ચોક 100 થઈ જશે એટલે આપણો જવાબ આવશે 25%. તો ફાઇનલ જવાબ છે 25%. આનો મતલબ શું થયો? તો 15% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. ત્યારબાદ બીજો દાખલો છે, સરવાળો કરો 2.1 વત્તા 3.1. અહીં આપણને બે મિશ્ર સમય સંખ્યાઓ આપેલી છે. આનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે મિશ્ર સંખ્યાને પહેલા સાદી સંખ્યામાં રૂપાંતરિત કરી લઈએ. એટલે કે કેવી રીતે કરશું? તો કે 3 અને 2 નો થશે ગુણાકાર એટલે કે 3 દુ 6 અને એમાં જે ઉપર 1 છે તે એમાં ઉમેરવાના એટલે 6 ને 1 થઈ જશે 7. તો ઉપર આવશે 7 અને છેદ એમનો એમ રહેશે 3. ત્યારબાદ પ્લસ તેવી જ રીતે આટલે 3 અને 2 નો ગુણાકાર કરશું 3 દુ 6 અને એમાં 1 ઉમેર દઈશું એટલે 6 ને 1 થઈ જશે 7 અને છેદ એમનો એમ 2. હવે જુઓ આપણે શું કરશું? તો કે છેદનો લસા લઈને છેદ સરખા કરશું. તો 3 અને 2 નો લસા થશે 6. તો હવે મારે આમાં 6 બનાવવા હોય 3 ને તો કેટલા વડે ગુણવા પડે ઉપર નીચે? તો કે 3 દુ 6. તો જો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવાના. તેવી જ રીતે 2 ને 6 બનાવવા હોય તો નીચે ગુણવા પડે 3 વડે અને ઉપર પણ 3 વડે આપણે ગુણી દઈએ. હવે જુઓ 7 દુ 14 મળશે. ત્યારબાદ વચ્ચે પ્લસ 7 તરી 21 થઈ જશે અને બંનેના છેદ સરખા છે એટલે નીચે આવી જશે 6. હવે 14 અને 21 નો સરવાળો થશે 35 અને નીચે આવશે 6. હવે પાછું આને આપણે મિશ્રમાં રૂપાંતરિત કરીશું એટલે કે 6 નો ઘડિયો બોલશું અને 35 સુધી પહોંચીશું. એટલે કે 6 × 50 = 30 સુધી પહોંચી ગયા આપણે અને 5 વધ્યા એટલે ઉપર લખી દઈશું 5. એટલે ફાઇનલ જવાબ આવશે 5.5 ભાગ્યા 6. આપણો છે જવાબ. ત્યારબાદ દાખલા નંબર 3 છે, 4x³ ઓછા 5x² વત્તા 3 ને અવયવ ટ્રી ચાર્ટ વડે દર્શાવો. સૌપ્રથમ આપણને જે પદાવલી આપી છે તે આપણે લખી દઈશું 4x³ ઓછા 5x² વત્તા 3. હવે આમાંથી એક પદ આપણે દૂર કરશું એટલે કે 4x ઘનને એક બાજુ લખશું, ત્યારબાદ -5x² ને લખશું અને 3 ને આપણે અલગ કરશું. હવે આ જે પદો અલગ અલગ કર્યા તેના આપણે અવયવ પાડીએ એટલે કે સૌપ્રથમ છે 4. તો 4 ના અવયવ કઈ રીતે પડે? તો કે 2 × 2. x³ છે એટલે x નો કેટલી વખત ગુણાકાર છે? તો કે 3 વખત. x નો કેટલી વખત ગુણાકાર છે? તો કે 3 વખત એટલે કે x × x × x. તેવી જ રીતે -5 ને અલગ કરીશું અને x² એટલે x × x અને 3 છે એટલે 3 × 1 લખીશું. તો જે આપણે આવી રીતે આપણે અવયવ ટ્રી ચાર્ટ દર્શાવી શકીએ છીએ. તમને પરીક્ષામાં પૂછાય એટલે તમારે પણ આવી જ રીતે દોરીને દર્શાવવાનો રહેશે. ત્યારબાદ
ચોથા નંબરનો દાખલો છે કિંમત શોધો 2/4 ગુણ્યા 3/2. તો આપણને ખબર હોવી જોઈએ 2/4 તો એનું મૂલ્ય થશે 16 અને 3/2 એનું મૂલ્ય થશે 9 અને 16 ગુણ્યા 9 એટલે કે 144 આપણને જવાબ મળી જશે. આ દાખલાની રીત નંબર 2 જોઈએ તો કે 2/4 છે તો આપણે એને 2/2 અને એની પણ 2 લખી શકીએ અને ગુણાકારમાં 3/2 આવશે. હવે 2/2 એનો જવાબ આવશે 4 તો 4નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે તમે અહીં જોઈ શકો છો કે ઘાત સરખી છે અને આધાર અલગ અલગ છે અને વચ્ચે ગુણાકાર છે તો શું થશે તો કે 4 ગુણ્યા 3 આખાનો વર્ગ થઈ જશે. 4 તરી એટલે કે 12 અને આખાનો વર્ગ અને આપણને ખબર છે 12નો વર્ગ કેટલો થાય તો 12નો વર્ગ થાય 144. તો આ રીતે પણ કરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 5 છે સમબાજુ ત્રિકોણ દોરી તેની સમમિતિ રેખાઓ દર્શાવો. સમમિતિની રેખાઓ કેટલી છે? તો અહીં સૌપ્રથમ એક સમબાજુ ત્રિકોણ આપણે દોરી દીધો છે. સમબાજુ ત્રિકોણ એ કોને કહેવાય તો કે જેની દરેક બાજુ કેવી હશે સમાન. તો સમબાજુ ત્રિકોણમાં કુલ 3 સમમિતિની રેખાઓ મળે જે તમે અહીં જોઈ શકો છો 1, 2 અને 3. તો આપણે જવાબ લખી દેવાનો સમબાજુ ત્રિકોણમાં સમમિતિની રેખા 3 હોય છે એટલે કે જે સમબાજુ ત્રિકોણ હશે તેમાં કુલ કેટલી સમમિતિની રેખાઓ હશે તો કે 3 સમમિતિની રેખાઓ હશે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે આઇસોમેટ્રિક પેપરમાં સમઘનની આકૃતિ બનાવો. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે એક આઇસોમેટ્રિક પેપરમાં સમઘનની આકૃતિની રચના કરેલ છે. ત્યારબાદ દાખલા નંબર 7 છે -3/4 માટે 4 સમાન સમય સંખ્યાઓ લખો. કેટલી સમાન સમય સંખ્યા લખવાની છે? 4. તો જુઓ પ્રથમ સમય સંખ્યા આપણે લખીએ તો કે સૌ પ્રથમ -3/4 લખી દેવાના. હવે સમાન સમય સંખ્યા શોધવી એટલે શું કરવાનું તો કે ઉપર જેટલા વડે ગુણીએ તેટલું જ આપણે નીચે ગુણવું પડશે. તો સૌ પ્રથમ આપણે 2 વડે ગુણીએ તો 3 દુ 6 થશે તો નીચે પણ 2 વડે ગુણવાના એટલે 4 દુ 8 આપણને મળી જશે. ત્યારબાદ આપણે 3 વડે ગુણીએ તો 3 તરી ઉપર 9 મળશે અને 4 તરી નીચે 12 મળશે. તેવી જ રીતે અહીં આપણે 4 વડે ગુણીશું એટલે 3 ચોક 12 અને નીચે ચોગું 16 આપણને જવાબ મળશે. તેવી જ રીતે અહીં 5 વડે ગુણીશું અને નીચે પણ 5 વડે આપણે ગુણશું તો આપણને આ 1, 2, 3 અને 4 સમાન સમય સંખ્યાઓ મળી જશે. ત્યારબાદ પ્રશ્ન 2બ છે સાચા જોડકા બનાવો. વિભાગ એમાં કેટલીક વસ્તુઓ આપેલી છે અને વિભાગ બીમાં કેટલાક આકારોના નામ લખ્યા છે. તો જુઓ ક્રિકેટ બોલ છે તો ક્રિકેટ બોલ કેવા આકારનો હોય તો કે ક્રિકેટ બોલ ગોલક આકારનો એટલે કે પહેલું જે હતું એમાં શું જવાબ આવશે ડી જવાબ આવશે. કયો જવાબ આવશે ડી. ત્યારબાદ પાસો તો પાસો હોય સમઘન આકારનો એટલે બીજામાં આવશે સી. બીજામાં કયો જવાબ આવશે સી. ત્યારબાદ છે દીવાસળીનું બોક્સ. તો દીવાસળીનું બોક્સ જો તમે જોયું હોય વિદ્યાર્થી મિત્રો તો તે લંબઘન આકારનું હોય એટલે કે ત્રીજામાં બી આવશે. તો હું બીની બાજુમાં લખી દઉં 3 કારણ કે આટલી જગ્યા છે નહીં તમે સમજી જાજો. ત્યારબાદ ચોથો છે આઈસ્ક્રીમ કોન. તો આઈસ્ક્રીમનો કોન હોય શંકુ આકારનો એટલે કે 4માં આવશે એ. તો એની બાજુમાં લખી દઉં હું 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રશ્ન નંબર 2 તથા